નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો. સર, ખાસ્સા સમય પછી સ્વાગત છે આપનું ફરી એકવાર જમાવટમાં. દર્શકો તમને બહુ યાદ કરતા હોય છે. એવું કે છે અજય સરને બોલાવો, એમ ક્યાં જતા રહ્યા એવું કહેતા. અરે ના ભાઈ ના, દર્શક મિત્રો ધન્યવાદ. અને દેવાંશીએ કીધું એટલે આજે આવી ગયા. CWC સરદાર સ્મારક સામે છે, આપણે એનેક્સીમાં બેઠા છીએ. કોંગ્રેસની વાઇબ કેવી લાગી તમને? શું લાગ્યું એનું ભવિષ્ય? મને ઘણા વખત પછી કોંગ્રેસ આજે વાઇબ્રન્ટ લાગી. ઓકે, હા, કોંગ્રેસ વાઇબ્રન્ટ લાગી એટલું જ નહીં. અને બીજું હું એવું માનું છું કે તમે ગુજરાતમાં આવીને જો તમે પોતાનું રાષ્ટ્રીય અધિવેશન કરતા હોવ 64 વર્ષ બાદ, તો ધેટ ઇઝ ઓલ્સો એ સ્ટેટમેન્ટ કે નહીં, કોંગ્રેસ ખરેખર હવે કંઈક કરવા માંગે છે. અને હું એવું માનું છું દેવાંશી કે લોકશાહીમાં એક મજબૂત વિપક્ષ પણ હોવો જ જોઈએ. બલકે લોકશાહીની એ પાયાની શરત છે કે તમારી પાસે એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ. અને એટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. તમારે લોકશાહીને ધબકતી રાખવી હોય, જીવંત રાખવી હોય, તો તમારે એક સામે સક્ષમ મજબૂત વિપક્ષ હોવો જોઈએ. એટલે કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકેની પણ ભૂમિકા અદા કરે અને સાથોસાથ સત્તા માટેનો સંઘર્ષ પણ કરે, ઘર્ષણ પણ કરે, અને તો જ રાજકારણ જામવું જોઈએ. એક રાજકીય માહોલ જામવો જોઈએ. વન સાઇડેડ આખો માહોલ છે એ કોંગ્રેસ મુક્ત ભારત હું નથી ઈચ્છતો, કોંગ્રેસ યુક્ત ભારત હોય તો જ એમ કે રાજકારણમાં મજા છે. એટલે પહેલી વખત મને એવું લાગ્યું કે આપણે બધા અત્યાર સુધી કોંગ્રેસને પેલું કહે છે ને, રાજકીય હાસ્યમાં ધકેલાઈ ગઈ છે, રાજકીય અરણ્યવાસમાં જતી રહી છે કોંગ્રેસ પાર્ટી. પણ આ વખતે તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટીનું જે સામાન્ય કાર્યકર્તા જે છે એનો જુસ્સો મને આજે જોવા મળ્યો. હું એટલા માટે જ આજે ખાસ સરદાર સ્મારકમાં ગયો અને લગભગ હજારો યુવાનો ત્યાં અંદર પણ હતા, બહાર પણ હતા, અહીં સર્કિટ હાઉસ એનેક્સીમાં પણ હતા, ઓલ્ડ સર્કિટ હાઉસમાં પણ હતા. એટલે કોંગ્રેસ કાર્યકર્તાઓને તો બોલાવ્યા નથી. હજુ કાર્યકર્તાઓને આ તો અપેક્ષિત જે લોકો છે જેમને જવાબદારીઓ સોંપી છે એ જ છે. પણ દરેક કાર્યકર્તા મેં જોયું કે બહુ નિષ્ઠાપૂર્વક પોતપોતાની જે જવાબદારીઓ સોંપી છે એ જવાબદારી અદા કરી રહ્યા હતા. એ જોતા એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટી ગંભીર છે. અને બીજું આમ જોવા જઈએ તો ગુજરાત જે છે ને એ 2 પાર્ટી પોલિટિકલ સિસ્ટમ જ છે. અહીંયા ત્રીજી પાર્ટી આવી અને ગઈ, પણ એ કોઈ દિવસ કાઠું કાઢી શકી નથી. એમાં ચીમનભાઈ પટેલે પણ પોતાનો પ્રાદેશિક પક્ષ સ્થાપ્યો હતો, કેશુભાઈ પટેલે પણ પોતાનો પ્રાદેશિક પક્ષ બનાવ્યો, શંકરસિંહ વાઘેલા જેવા. આ ત્રણે હું તમને ઉદાહરણ એટલા માટે આપું છું કે ત્રણે દિગ્ગજ નેતાઓ હતા, ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા, અને ત્રણેય પોતપોતાનો રાજકીય પક્ષ બનાવ્યો પણ એ જામ્યો નહીં. ચીમનભાઈનો કિસાન મજદૂર લોકપક્ષ હતો, એ પણ ના જામ્યો. કેશુ બાપાની પરિવર્તન પાર્ટી હતી, એ પણ કોઈ પરિવર્તન લાવી શકી નહીં. અને શંકરસિંહ વાઘેલાનું પણ આપણે જોયું. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુજરાતમાં 2 પાર્ટી સિસ્ટમ છે અને કોંગ્રેસ પાર્ટીનો હજુ પણ વોટ શેર છે. હા, પણ એટલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં. પણ કાર્યકર્તા નથી, સંગઠન નથી. તમે જુઓ કે આજે સવારે મલ્લિકાર્જુન ખડગેની જે ઓપનિંગ રિમાર્ક્સ હતી એમાં એમણે એ જ કહ્યું છે. એમને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા, ગાંધીજીને યાદ કર્યા, આંબેડકરને, દાદાભાઈ નવરોજી બધાને યાદ કર્યા. પણ એમની જે છેલ્લે કન્ક્લુડિંગ રિમાર્ક હતી એ કન્ક્લુડિંગ રિમાર્કમાં એમણે એ જ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે સંગઠન પર ભાર મૂક્યો હતો. અને કોંગ્રેસ પાર્ટીમાં જો કોઈ ખાટલે ખોડ હોય તો એ સંગઠનની છે. અને હકીકત એ જ છે કે ગુજરાતમાં શું છે કે કોંગ્રેસ પાસે મતદાતાઓ છે, પણ એ મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા માટેના જે કાર્યકર્તાઓનું જે નેટવર્ક હોય, જે એક જમાનામાં સેવાદળમાં હતું. સેવાદળ છે ને એ કોંગ્રેસ પાર્ટીની એક આખી ટ્રેનિંગ પેટર્ન હતી કે ભાઈ સેવાદળમાં કાર્યકર્તા ટ્રેનિંગ લઈને બહાર નીકળે અને પછી એ રાજકારણમાં આવતો હતો. એ વચ્ચેનું જે મિસિંગ લિંક હતી. પણ અત્યારે જે મેં સાંભળ્યું છે અંદર CWCમાં જે ડેલિબ્રેશન થઈ રહ્યા છે એમાં એ જ વસ્તુ પર ભાર મુકાઈ રહ્યો છે કે ભાઈ પાર્ટીને સંગઠનાત્મક રીતે મજબૂત કરવાની જરૂર છે. પણ આમાં પ્રશ્ન શું છે કે તમે જે વાત કરી ને કે બૂથ પર લઈ જવા માટે, મને બહુ વધારે વર્ષો નથી થાય. આઈ થિંક લગભગ હું 10 જ વર્ષથી અમદાવાદમાં છું. પણ આ 10 વર્ષમાં ઘણી બધી ચૂંટણીઓ આવીને ગઈ. મારા ઘરે અથવા મારી સોસાયટીમાં 2 ઘર મારા બદલાયા. આજ દિન સુધી એક પણ કોંગ્રેસનો કાર્યકર્તા એવું નથી આવ્યો કહેવા માટે કે અમને વોટ આપજો. ત્યાં સુધી કે તમે વોટ આપવા માટે જાઓ, લોકસભાની ચૂંટણી હોય, અમિત શાહ બૂથ પર પણ તમને ન જોવા મળે, કોઈ જગ્યાએ પણ ન મળે. હા, એટલે જોવા નથી મળતા કોઈ કાર્યકર્તાઓ. આ તો શહેરની વાત થઈ. ગામડામાં પણ માત્ર ત્યાં જ પ્રયત્ન થાય છે જ્યાં કોંગ્રેસને એવું લાગતું હોય કે કઈ આશા દેખાતી હોય અથવા લોકલ લીડર મજબૂત હોય. કોંગ્રેસ નેતાઓનો પક્ષ છે અને જ્યાં સુધી વ્યક્તિગત રાજનેતાઓ મજબૂત હોય ત્યાં સુધી બહુ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે એ તો ઉછીનું નેતૃત્વ લઈ લે છે. ભલે એ લોકો કેડર કે બધાની વાત કરે છે, નેતા અહીંયા મોટો થાય, નેતા કોંગ્રેસ બનાવે, ભાજપ લઈ જાય. કોંગ્રેસની વર્કશોપમાંથી નીકળેલા નેતાઓને ભાજપ લઈ જાય છે. ધરુ બનાવવાની પાર્ટી છે એવું છે કેન્દ્ર. ના, એવું નથી. ભારતીય જનતા પાર્ટી દરેકને નથી લેતી. ભારતીય જનતા પાર્ટી બહુ સિલેક્ટેડ
જેને કહે છે ને કેરફુલી ચૂંટીને એવા નેતાઓને લે છે કે જે એમને જે તે પ્રદેશમાં, દાખલા તરીકે કુંવરજી બાવળિયાને લીધા, તો કેમ લીધા કુંવરજી બાવળિયા? કોળી સમાજ આખું એમને લાગ્યું કે ભાઈ પરસોત્તમ સોલંકી ને હીરાભાઈ સોલંકી જે છે એમનું ભાવનગર અને અમરેલીના કેટલાક પોકેટ પૂરતું જે વર્ચસ્વ છે એને બાદ કરતાં જો તમારે રાજકોટ રૂરલમાં, જુનાગઢમાં, જામનગરના, સુરેન્દ્રનગરમાં જો કોળીઓને, અને કોળીમાં પણ પાછા તળપદા અને ચુવાડિયા અને આ બધા જે છે, તો એ લોકો ચોક્કસ જોઈએ છે કે ભાઈ કુંવરજી બાવળિયા જો અમારી પાર્ટીમાં આવે તો એનાથી અમને ફાયદો થાય, તો એ કુંવરજી બાવળિયાને જ લેશે. એમને લાગે કે સીજે ચાવડાને લઈએ તો ઉત્તર ગુજરાતમાં ફાયદો થાય એમ છે, એમને લાગે કે અર્જુન મોઢવાડિયાને લઈએ તો પોરબંદરમાં મનસુખ માંડવિયાની ચૂંટણી જીતવામાં પણ ફાયદો થશે ને વિધાનસભાની ચૂંટણી પણ આપણે પેટા ચૂંટણી જે છે એ કાઢી લઈશું. એટલે એ રીતના એ લોકો સિલેક્શન કરે છે. અને બીજું તમારો જે મુદ્દાની વાત હતી ને કે ભાઈ હું પણ અમદાવાદમાં જ રહું છું, મારે ઘેર પર કોંગ્રેસની કોઈ દિવસ ચિઠ્ઠી આવતી નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવે છે, મારી સોસાયટીના પ્રેસિડેન્ટ, સેક્રેટરીથી માંડીને બધા જ લોકો 50 વાર કહે છે, એટલે એમને એવું કહે કે હા ભાઈ તમને જ આપીશું, તોય કહે છે. ના, હું તો 3 વાગ્યા સુધી ટીવી ડિબેટમાં હોઉં ને તોય ફોન આવી જાય કે સાહેબ તમારો ભાભીનો વોટ બાકી છે તો તમે આવી જાઓ, કેટલા વાગે આવશો? અને હું પહોંચું ત્યારે કાર્યકર્તા પેલી સ્લીપ લઈને ઊભો જ હોય કે તમારી આ નંબર અગવડ ના પડે. એટલે ભારતીય જનતા પાર્ટીનું એ રીતના તમને કહું ને પેજ મેનેજમેન્ટ ને બૂથ મેનેજમેન્ટ ગજબનું છે. પણ અત્યારે જે અંદર ચર્ચા થઈ રહી છે એ ચર્ચામાં જે મેં વાત સાંભળી કે ગુજરાતના જ ઉદાહરણ સાથેની વાત થઈ કે ભાઈ ગુજરાતમાં અર્બન એરિયાઝમાં કોંગ્રેસનો લોપ થઈ ગયો છે. એમાં ઉદાહરણ પણ આપવામાં આવ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, આ બધા મહાનગરો છે. ઇવન છેલ્લે ગાંધીનગરમાં પણ તમે જુઓ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની લડાઈમાં ગાંધીનગરનું તો એક એવું એક્ઝામ્પલ છે કે જ્યાં હંમેશા કોંગ્રેસ પાર્ટી પહેલી વખત તમે જુઓ કે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે મતદાનનું એ જ મોડેલ પછી ગુજરાત તો બીજેપીની પોલિટિકલ લેબોરેટરી છે, એટલે એ લોકોએ ત્યાં એક્સપેરિમેન્ટ કર્યું ને અહીંયા પછી એને વિધાનસભામાં મોટા સ્કેલ પર કર્યો. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા જે ચર્ચા થતી હતી આમ તો રાષ્ટ્રીય સ્તરની, પણ જ્યારે હંમેશા રાજ્યનું ઉદાહરણ આપવામાં આવે તો એવું ચોક્કસ ગઈ 7મી એપ્રિલે પણ જ્યારે ગઈ 7મી માર્ચે જ્યારે રાહુલ ગાંધી અહીં હતા ત્યારે પણ એમણે કહ્યું હતું કે ભાઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક પોકેટ્સને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટી અત્યારે ધીરે ધીરે નામશેષ થઈ રહી છે. દાખલા તરીકે હું તમને કહું કે સૌરાષ્ટ્ર કે એક જમાનામાં કોંગ્રેસનો ગઢ હતો, દક્ષિણ ગુજરાત કે જે કોંગ્રેસનો ગઢ હતો, અથવા તો પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તાર આખો તમે જુઓ કે અંબાજીથી લઈને ઉમરગામ સુધી એ બધું એરિયા જે છે, સાબરકાંઠા હોય, બનાસકાંઠા, અરવલ્લી, મોડાસા, દાહોદ, પંચમહાલ, નીચે છોટાઉદેપુર, કવાંટથી માંડીને તમે રાજપીપળા અને ઉપર વ્યારાથી ઠીક વાપી સુધીનો આખો જે પૂર્વ પટ્ટી આદિવાસી બેલ્ટ હતો એ આખો કોંગ્રેસનો બેલ્ટ હતો. હવે એ આદિવાસી વિસ્તારમાંથી પણ તમે જુઓ કે આ વખતે બહુ જ બધા વોટ આમ આદમી પાર્ટીને મળ્યા. આમ આદમી પાર્ટીને પણ મળ્યા. એનો અર્થ પણ ખાસા બધા વોટ આમ આદમી પાર્ટીને મળ્યા. એ પણ મહત્વનું એક તમારું અવલોકન છે કે મુસ્લિમ એક જમાનામાં 18 થી 20 મુસ્લિમ ધારાસભ્યો ગુજરાતમાં ચૂંટાતા અને બધા મોટા ભાગના કોંગ્રેસના જ હોય. સુરતમાંથી પણ 2 ચૂંટાતા, અમદાવાદમાંથી તો 5 ધારાસભ્યો ચૂંટાતા, વાંકાનેરની સીટ પાકી આવે, જુનાગઢમાં સીટ હોય. હવે તમે જુઓ કે એ મુસ્લિમ માંડ સમ ખાવા પૂરતા 1 કે 2 ધારાસભ્યો તમને આખી વિધાનસભા ખાલી ઇમરાન ખેડાવાલા. હા, ઇમરાન ખાડેવાલા, અને એ પણ તમે જમાલપુર ખાડિયાની બેઠક છે એટલા પૂરતું. એટલે એ પણ ભાજપમાં અંદર ઝઘડો થયો એટલા માટે, નહીં તો એ બેઠક પણ કદાચ હાથમાંથી જાત. બાકી એક જમાનામાં શ્યોર સટ હતું ભાઈ કાલુપુર હોય કે દરિયાપુર હોય કે શાહપુર હોય કે જમાલપુર હોય, આ બધી બેઠકો જે છે એ મુસ્લિમો જ લઈ જતા હતા. તો હવે જે પરિસ્થિતિ બદલાઈ છે એમાં કોંગ્રેસ પાર્ટી પણ એક ચિંતન કરી રહી છે અને ચિંતા પણ કરી રહી છે કે ભાઈ આપની વોટ બેંક જે છે એ કેમ, એનું ઇરોઝન કેમ થઈ રહ્યું છે ને એ ઇરોઝન માટે શું કરવું જોઈએ. તો એ લોકો કહે છે કે ભાઈ એવા નેતાઓ હોય કે જેની પાસે વિઝન હોય, એવા નેતા હોય કે જે આંદોલન કરી શકતા હોય, પ્રજાની વચ્ચે જઈને વાત કરી શકતા હોય, પ્રજાના પ્રશ્નો જે છે એ ઉઠાવી શકતા હોય, એના માટે લાઠી ખાવી પડે, જેલ જવું પડે, તો એવી બધી સજ્જતાવાળા જે યુવાનો હોય એ જોઈએ. એટલે પેલું જે રાહુલ ગાંધીએ કહ્યું હતું ને કે ભાઈ મારે પેલા વરરાજાની આગળ જે ચાલતા ઘોડા નથી જોઈતા, રેસના ઘોડા, તો રેસના ઘોડાને હવે બહાર કાઢો ઘોડારમાંથી. અને આ વખતે જે મેં સિગ્નલ સાંભળ્યો છે એમાં એકદમ અત્યંત ટોપ લેવલથી એક એવો સિગ્નલ મળ્યો છે કે એવા નેતાઓ કે જે દોંગાઈ કરી રહ્યા છે અથવા તો કોંગ્રેસમાં રહીને ભાજપ પરત્વે વફાદારી દાખવી રહ્યા છે, એમના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે કે ધીસ ટાઈમ ધે વિલ નોટ ઓનલી બી સાઇડલાઇન્ડ, રાધર ધે વિલ નોટ બી સાઇડલાઇન્ડ બટ ધે વિલ બી એલિમિનેટેડ. હવે આ વાત દિલ્હીમાં કહેવાય છે, બહુ જવાબદાર નેતાએ કીધી છે, પરંતુ હવે ખરેખર એક્ઝિક્યુશનમાં થશે કે નહીં થાય. કારણ કે ગઈ વખતે પણ દેવાંશી એવું થયું હતું કે જ્યારે 2024ની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ
ક્યાં ભાંગતોડ થઈ, કોણે પક્ષ વિરોધી સત્યશોધક સમિતિઓ બને છે. સત્યશોધક સમિતિઓ બની પણ પછી એના એના report નથી અહેવાલ આવતા. અભેરાઈએ ચડી જાય છે. એટલે Exactly. આ વખતે એવું કહે છે કે પાર્ટીએ છેલ્લા 1 મહિનામાં આઈડેન્ટિફાઈ કર્યા છે એવા લોકોને. હું છે ને કાલે આજે વાત કરી રહી હતી ને વિચારી રહી હતી કે જો તમારે આશાવાદ પર કશુંક શીખવું હોય તો કોંગ્રેસથી મોટું ઉદાહરણ કોઈ હોઈ જ ન શકે કે છેલ્લા 35 વર્ષથી તમે સતત હારી રહ્યા છો. મેં પવન ખેરાને પણ even આ પ્રશ્ન પૂછ્યો હતો કે તમને સેમ પેપર મળે, એનો સેમ સિલેબસ હોય, બધું જ સરખું હોય, તમારી કોમ્પિટિશન પણ સરખી હોય, બધું જ સરખું, અને છતાંય તમે દરેક વખતે ફેલ થાવ, અને ફેલ થયા પછી એવું કહો કે પેપર સેટરમાં પ્રોબ્લેમ હતો, અને પેપરમાં અને સિલેબસમાં અને ચેકિંગમાં એક કોઈક વાત કહું દિવસ તમને. પોતાની અંદર પણ જોવું પડે ને. કોંગ્રેસે હવે આત્મચિંતન કરવાની જરૂર છે. અને કોંગ્રેસ તો છે ને જીતની બાજી હારી જાય છે. દાખલા તરીકે હું તમને છેલ્લા 3 વિધાનસભા ચૂંટણીની વાત કરું. લોકસભામાં ભારતીય જનતા પાર્ટી કે જે છેલ્લા 10 વર્ષથી 2/3 બહુમતીથી જીતતી હતી, આ વખતે 240 બેઠક આવી. બરાબર છે. એ વખતે તમે જુઓ તો મહારાષ્ટ્રમાં 48માંથી ભારતીય જનતા પાર્ટીને 9 બેઠક મળી હતી. એટલે ડબલ ડિજિટમાં પણ નહોતી એ પાર્ટી. જે પાર્ટી હંમેશા શિવસેના સાથે 23-24, 24માંથી 24માંથી 23 બેઠકો લાવતી હતી, એ પાર્ટીને આ વખતે માત્ર 9 બેઠકો મળી. અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવાર અને કોંગ્રેસ પાર્ટી, આ 3 દિગ્ગજો ભેગા થઈને એવું માનતા હતા કે ભાઈ આ લોકો જે છે એ આ વખતે વિધાનસભાની ચૂંટણી જીતી જશે. ભયંકર કારમો, નાલેસી ભર્યો પરાજય થયો. હરિયાણા કે જ્યાં 10માંથી 5 બેઠકો કોંગ્રેસ પાર્ટી પોતાના બલબૂતા પર જીતી હતી, અને એ હરિયાણા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને 10 નહીં 12 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી હતી. બરાબર છે કે નહીં? અને બધી જ રીતના માહોલ, અને એટલી બધી જેને કહે છે ને એરોગન્સ હતી કે ભાઈ સબ चुनावी सर्वेक्षण तो हमारे फेवर में ही आ रहे हैं और हम तो 70% वोट के साथ जीतेंगे. અને તમે જુઓ કે કુમારી શૈલજા અને હુડ્ડા વચ્ચેની જે જૂથબંધી, મહારાષ્ટ્રમાં પણ જૂથબંધી નડી, ત્યાં પણ જૂથબંધી નડી. અને એથી પણ આગળ હું તમને કહું કે એઆઈસીસીના આટલા બધા ડેલિગેટ્સ ને બધા મહાનુભાવો ભેગા થયા છે દિલ્હી. એ તો કોંગ્રેસ પાર્ટીનું અને બધા જ પાર્ટીના હેડક્વાર્ટર છે. દિલ્હીમાં એક પણ બેઠક હમણાંની જે વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં તમે ન જીતી શક્યા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંનેનો ભયંકર કારમો પરાજય એટલે બંને છે ને એકચ્યુઅલી એકબીજાને હરાવીને ખુશ કે હું તો નહીં જીતું, તને નહીં જીતવા. એટલે કોંગ્રેસ પાર્ટી અત્યારે એ શું લઈ રહ્યા છે કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ટોપ 6 નેતાઓને હરાવવાનું કામ કર્યું, પણ એડવાન્ટેજ તો ભાજપને થયો. એ હકીકત છે કે કેજરીવાલ હાર્યા કે બીજા બધા જ નેતાઓ હાર્યા, એમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના મત ઉમેરી દો તો એ લોકો જીતતા હતા. પણ એકચ્યુઅલી કોંગ્રેસને ભાજપ કરતા વધારે વાંધો આમ આદમી પાર્ટીથી છે. આમ આદમી પાર્ટીથી અને એ બહુ સ્પષ્ટ છે એમાં કે અમે ભાજપ ભલે આખી જિંદગી જીતતી પણ આમને તો નહીં જીતવા દઈએ. દુશ્મનનો દુશ્મન દોસ્ત, એના જેવી વાત થઈ કે ભાઈ આમ આદમી પાર્ટીને. અને બીજું આમ આદમી પાર્ટી પણ વખાણવા લાયક નથી, કારણ કે એ પણ હરિયાણામાં પંજાબ અને દિલ્હીમાં એમણે શું કર્યું? હરિયાણામાં પણ કોંગ્રેસ પાર્ટીના બહુ વોટ બગાડ્યા હતા. પણ એ બંનેની આપસી લડાઈમાં તમે જુઓ કે ઇન્ડિયા ગઠબંધનનો પણ ખો નીકળી ગયો. ઇન્ડિયા ગઠબંધનની કલાઈ ખુલી ગઈ. જે મમતા બેનર્જી અને અખિલેશ મુલાયમ સિંહ યાદવ, જે એક જમાનામાં ઇન્ડિયા ગઠબંધનના પાયાના પથ્થરો હતા, પિલર ગણાતા હતા, એ પેલી બાજુ આમ આદમી પાર્ટીમાં જઈને પ્રચાર કરવા નીકળ્યા. એટલે હવે કોંગ્રેસ પાર્ટી મને લાગે છે કે એકલો જાને રેનું ગીત ગાય. ના પણ એકચ્યુઅલી કોંગ્રેસ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રવિન્દ્રનાથ ટેગોરને યાદ કરીને કે બિહારમાં, તો એમાં શું છે કે એ એવું કહે છે કે ભાઈ રેલી કરીએ છીએ, રેલીમાં એમ કે રાહુલ ગાંધીની પદયાત્રાને બહુ સારી સફળતા મળે છે. સારી વાત છે, ઇસ્યુઝ પણ સારા છે, બેકારીનો છે કે કિસાનોની સમસ્યા છે કે ગરીબી છે કે મોંઘવારી છે, પણ પછી એ મતમાં કેમ પરિવર્તિત નથી થતી? ગુજરાતમાં તો ગયા હતા પૂર્વ પટ્ટામાંથી વોટ નથી મળ્યા ગુજરાતમાં, એટલે એ તો બહુ અતિશયોક્તિ છે એવું કહેવું કે પ્રભાવ પડી રહ્યો છે બહુ જ એ યાત્રાઓનો. કદાચ દક્ષિણમાં પડ્યો, તેલંગાણા અને તમે તામિલનાડુમાં, તેલંગાણા, તામિલનાડુ, ગુજરાતની તો પેટર્ન જ બહુ અલગ છે. એટલે તમે ગુજરાતને જો દક્ષિણ કે પછી બાકીના કોઈ પણ રાજ્યોની જે ગુજરાતને તમારે જોવું પડશે ને કે તમે ગુજરાતીઓને આવીને એવું કહી રહ્યા છો કે અમે ગુજરાતીઓને ગાળો આપી રહ્યા છીએ. તમે એનું ગુજરાતી કનેક્શન છે નરેન્દ્ર મોદી અમિત શાહ સાથે. જો તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એને ઇગ્નોર ના કરી શકો. એ તો આ ધરતીના છોરું છે. તમે એટલે તમે ગુજરાતમાં આવીને છે ને તમે ગુજરાતીયત અપનાવવી પડે. નંબર 1, ગુજરાતનું ડીએનએ સમજવું પડે. અને નો ટુ કેસીસ કેન બી આઈડેન્ટિકલ. મહારાષ્ટ્ર એટલે એ એક મને એવું લાગે છે કે જે પેલું હાઈકમાન્ડ નક્કી કરે છે ને. પણ આ વખતે એક સારી વાત કોંગ્રેસ પાર્ટી કરવાની છે, જે મેં સાંભળ્યું છે હમણાં ત્યાં આગળ સરદાર સ્મારકમાં, કે રાહુલ ગાંધી એવું કહ્યું છે કે ભાઈ ડિસ્ટ્રિક્ટ
કોંગ્રેસના ને જે સત્તા આપો એને ખાસી. સત્તા હા, આપો yes, yes. મળ્યા અને ને સત્તાનું બધાને હા બધાને દિલ્હીમાં. મળ્યા સત્તાનું વિકેન્દ્રીકરણ કરો. હવે જો સત્તાનું વિકેન્દ્રીકરણ સાચા અર્થમાં થવાનું હોય અને જિલ્લા પ્રમુખોને પૂરેપૂરી સત્તા મળવાની હોય, આનું ઉદાહરણ બેસ્ટ એ ગઈ વખતે 7મી માર્ચે પણ આ ચર્ચા થઈ હતી. એમણે એવું કહ્યું કે દાખલા તરીકે જે ઉમેદવારોની નક્કી પસંદગી થાય છે, હા. જીપીસીસીથી થઈ હતી, પ્રદેશ કોંગ્રેસ હમ, હમ. સમિતિમાંથી, એમાંથી ખાસ્સા ઉમેદવારો જે છે એ ચૂંટણીનું ફોર્મ વિડ્રો કરવાના છે, છેલ્લા દિવસે છેલ્લી ઘડીએ ફોર્મ વિડ્રો કરી આવ્યા. એટલે બીજેપીને કેકવોક મળી ગયું. તો એમણે કહ્યું કે આ ઉમેદવારીની પસંદગી જો જિલ્લા કોંગ્રેસને સત્તા આપી હોત તો એમ કે આ તો કે પ્રદેશ કોંગ્રેસે નક્કી કર્યું એટલા માટે કે અમે શું કરી શકીએ, અને જવાબદારી બીજું કે કોની? તમે સુરતમાં હારવાના જ છો, છતાં તમે કોઈ સુરતમાં ચમત્કાર નથી થવાનો જીતવાનો, તો તોય તમે લડી જ ના શકો. લડી જ ના તમારી પાસે શકો. એક કાર્યકર્તા એવો ના ના ના, હોય કે અને election એ લડે. કાર્યકર્તા ફૂટી ગયો એની સામે આજ દિન સુધી શું પગલાં લીધા તમે મને કહો? અરે હા, ક્યાં? એટલે આવું કઈ ગુજરાત મોડલ ના હોય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એક ટ્યુબલાઇટ થઈ તમને. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કોંગ્રેસ પાર્ટીએ છે ને ફરી પાછું બેક ટુ રૂટ્સ જવું છે. હું તમને કહું, જીણાભાઈ દરજી, હા, હું તમને કહું કે જીણાભાઈ દરજી જે હતા એ એટલા વિઝનરી પુરુષ હતા. હું તો સદનસીબ છું કે હું યંગ રિપોર્ટર તરીકે જતો અને જીણાભાઈ કોંગ્રેસ પાર્ટીમાં ખુરશી પર આમ બેસીને ટાંટિયા પર ટાંટિયો ચડાવી અને બેઠા હોય, અને એ ત્યાંથી 20 મુદ્દા સમિતિમાં કોણ શું કરે છે નથી કરતું, લાલ કલરનો એક ફોન હોય ને અમરસિંહભાઈને પણ ફોન કરે ને અહેમદભાઈને પણ ફોન કરે ને પ્રબોધ રાવળને પણ ફોન કરે ને શાંતાબેનને ફોન કરે, દરેક મિનિસ્ટરને ફોન કરીને કહે કે ત્યાં આગળ એમ કે ઉમરગામમાં આ તકલીફ છે, પછી કે વ્યારામાં આ નથી થયું, સુરતમાં આ નથી થયું, ડોલવણમાં પેલો પ્રોબ્લેમ છે, ભરૂચમાં પેલી આદિવાસી શાળાઓનું શું થયું, આ તે, અને પેલા હરિવલ્લભ પરીખના આશ્રમમાં આ વ્યવસ્થા થવી જોઈએ. અને સાહેબ બધી જ વ્યવસ્થા થતી હતી અને સંગઠન જે છે એનો સરકાર પર સંપૂર્ણ કબજો હતો. એ એવું કહે કે ભાઈ આટલા કોળી મતદાતાઓ છે એટલે એના પ્રમાણમાં તમારે સીડી પટેલને એમ કે મહત્વ આપવું જ પડે. તો ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બને પણ હોમ મિનિસ્ટર કે સીડી પટેલને તમારે બનાવવું પડે. ઇન્ડિપેન્ડન્ટ એટલે એટલા માટે કે દક્ષિણ ગુજરાતને એને એટલું મહત્વ આપ્યું, દક્ષિણ ગુજરાતને એને એટલું મહત્વ આપ્યું. તો એ જમાનો જે હતો એ દક્ષિણ ગુજરાતમાં એટલું મહત્વ, કારણ કે જીણાભાઈ દરજી જે છે એ જુએ કે ભાઈ આ વિસ્તારમાં કોણ છે, એટલે વલસાડમાં કોને ટિકિટ આપવાની, સુરતમાં કોને આપવાની, આ બાજુ વાપીથી ઠેક નીચે સુધી એક એક વ્યારામાં અમરસિંહ ચૌધરી ને આ બધા તો એમના શિષ્યો હતા, અહેમદ પટેલ છે કે મહિડા સાહેબ છે રાજપીપળાના, આ બધાને. તો એ એક એક સીટ પર એ નક્કી કરે કે ભાઈ આપણે આટલા એમ કે કોળી ઉમેદવારોને આપ્યા, આટલા ઠાકોરોને આપ્યા, આટલા ક્ષત્રિયને આપ્યા, આટલી મુસ્લિમ સીટ આપી, જંબુસરમાં આને આપવાની, ભરૂચમાં આને આપવાની, પછી કે પેટલાદમાં આને આપવાની. એટલે એ લોકો છે ને આઈડેન્ટિફાઈ કરે આખી ક્લાસ કોમ્બિનેશન પ્રમાણે, અને પછી એ આખું એક ગુજરાતનું એક મોઝેક ચિત્ર બનાવીને કે હવે કે આ બરાબર છે. તો એ માધવસિંહ સોલંકી કે સનત મહેતા કે જીણાભાઈ કે વિજયદાસજી મહંત કે રતુભાઈ અદાણી, જસવંત મહેતા, છબીલદાસ મહેતા, આ બધા લોકો દિગ્ગજો એક રૂમમાં બેસતા ને બધા સંમત થતા. એમાં જૂથબંધી નહોતી દિવાનસી, એમાં જૂથબંધી પણ નથી, દરેકને જવાબદારી સોંપાતી કે કાકા તમે આ 4ની જવાબદારી લઈ લો, તો કે આ 4ની જવાબદારી મારી. પછી એમના માટે કોંગ્રેસ પ્રાયોરિટી હતી, જીતવું પ્રાયોરિટી, એમની વફાદારી કોંગ્રેસ પાર્ટીને હતી, નેતાઓને કે જૂથબંધીને નહોતી. નહીં, આમાં પ્રશ્ન શું છે, પણ દરેકનો એક સમય આવતો હોય છે. એટલે જેમ એ સમય એવો હતો કે તમે ગામમાં ગલીના કૂતરાને જઈને પૂછો તો એ ભોં ભોં કરીને કહે છે કે હું કોંગ્રેસમાં છું, એવો એક માહોલ હતો છેલ્લા કેટલાય વર્ષોથી. એટલે મેં તો કોંગ્રેસની સરકાર 30 વર્ષમાં ભાજપનો દેખાય છે. હા, યસ. એટલે શું છે, સમાજના જે નેતાઓ છે, ઇવન ઘણા બધા લોકો તો ખાલી સમાજ શું કહેશે એવા પ્રેશરમાં ભાજપમાં છે ઘણા બધા લોકો, કેમ કે એ ખુલીને એવું પણ નથી કહી શકતા કે ભાઈ મને નથી ગમતું ભાજપ કે આમાં, કેમ કે એ જુએ છે કે આજુબાજુના બધા જ લોકો ભાજપમાં છે. સમાજના નેતા, ઉદ્યોગપતિઓ, સંપ્રદાયોના વડા, ધર્મોના વડા, સંસ્થાઓના વડા બધા જ ભાજપમાં હોય. તમે જો કોલેજમાં જે છોકરું છે એ કાર્યક્રમો પણ કોંગ્રેસ ન કરી શકે. એટલે ઘણી બધી યુનિવર્સિટીઝ ને કોલેજ એવા છે કે જ્યાં તમને હવે કોંગ્રેસ નામ બોલતા નથી સંભળાતા, કેમ કે એનું કોલેજના ટ્રસ્ટીઓ કોણ, તો કે એ પણ ભાજપ સાથે જોડાયેલા, બિલ્ડર લોબી ક્યાં, તો કે ભાજપમાં, ડોક્ટર ક્યાં, ભાજપમાં, બધા જ ભાજપમાં હોય. દિવાનસિંહ, તમે આટલું બધું કહ્યું ને, આજે તમે ડોનેશનની યાદી જુઓ, હે 95% ડોનેશન ભાજપમાં ગયું છે. કોંગ્રેસને કદાચ 5% પણ નથી મળ્યું, 5% પણ નથી મળ્યું. એટલે એટલે એનો અર્થ એ કે
એ તમારી વાત બહુ સાચી છે, પણ એટલે જ કહું છું કે કોંગ્રેસે છે ને હવે નવા નાકે માહોલ દિવાળી બનાવવો પડે એને. નવા નાકે દિવાળી કરવી પડે, માહોલ બનાવવો પડે, ગ્રાસરૂટના લેવલે પેલું પંચાયતથી ફરી પાછું શરૂ કરીને વિધાનસભા સુધી પહોંચવાની તૈયારી રાખવી પડે. એટલે કે છે ને રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. એટલે કોંગ્રેસ પાર્ટીએ ફરી પાછાનું એવું નથી ભાંગ્યું તો ભરૂચ કોંગ્રેસ તો બહુ પાર્ટી જ મોટી છે પાર્ટી જ. છે, એમાં સવાલ જ નથી. અને બીજું તમે આજે જાઓ તો દરેક ગામડામાં કોંગ્રેસનો કાર્યકર્તા મળશે, કોંગ્રેસની વિચારસરણીવાળા લોકો મળશે, પણ એ વિચારસરણીને આગળ ધપાવવાનું કામ જે છે એ દિલ્હીથી બેઠા ના થાય. એના માટે તમે અત્યારે જે સ્ટ્રેટેજી વિચારી રહ્યા છે કે જિલ્લા કક્ષાએ કાર્યક્રમો આપીએ અને મજબૂત કરીએ, અને આ જ્ઞાતિવાદની ફરી પાછી વાત અત્યારે થઈ રહી છે કે ભાઈ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ ને ડિલિમિટેશનની પણ કોંગ્રેસ વાત પાસે થઈ છે તરવાનો ને એકમાત્ર રસ્તો વકફ જ્ઞાતિ જ છે. આમાં એવું છે ને ફરી પાછી પેલી વકફ બોર્ડની પણ વાત આવી, બંધારણની પણ વાત આવી, પછી સમાજમાં સૌને સમાન અધિકારિતાની વાત આવી, આદિવાસીઓના પ્રશ્નોની વાત આવી. આ બધી જ વાત જે છે એ પોથીમાંના રીંગણા જેવી છે. બધી જ વાત સાચી છે અને સારી છે, પણ નીચે જઈને પબ્લિક સાથે સંવાદ કોણ કરશે? કે જ્યાં સુધી તમે પબ્લિક પાસે નહીં જાઓ, સામાન્ય કાર્યકર્તા પાસે નહીં જાઓ, જ્યાં સુધી દેવાનસિંહને ઘેર અને મારે ઘેર પેલી કોંગ્રેસની સ્લીપ લઈને આવે નહીં ત્યાં મન સુધી થાય તો એવું થાય કે આ માંગ્યો ક્યાં છે, કે શું કામ આપીએ મને કોઈ કે મારી પાસે ક્યાં માંગ્યો છે. હા, એટલે મતદાતા તરીકે મારો ઈગો પણ નથી તમે પેમ્પર કર્યો, રાઈટ? આશા રાખીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને બહુ જ મહત્વની વાત એ છે કે આવી ઇવેન્ટ્સ, અધિવેશનોના કે બાકીના મહત્વ બીજા કોઈ શું થાય છે એક્ઝિક્યુશન પર અલગ વિષય છે, પણ ઇવેન્ટ થતી રહે ત્યારે કાર્યકર્તા પાસે કરવા માટે કોઈ ટાસ્ક હોય છે, નવરો નથી રહેતો. ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખવાની સૌથી મોટી વાત એ છે કે ભાજપનો કાર્યકર્તા એને ઓફિશિયલ રજા આપી હતી CR પાટીલે, બાકી એના સિવાય એ ક્યારેય રજા પર જ નથી હોતો, એ સતત કામ કરે છે. અને એટલે જ્યાં સુધી કાર્યકર્તા દોડતો નહીં હોય, એની અંદર ઉર્જા નહીં હોય, એની અંદર પર્પઝ નહીં હોય લડવાનું, ત્યાં સુધી કોઈ લડાઈઓ લડાતી નથી. અપેક્ષા રાખીએ કે કોંગ્રેસને પર્પઝ મળે લડવાનું. નમસ્કાર.